નમસ્કાર. મારી વાર્તાનું નામ છે સોનું સસલો. એક સુંદર મજાનું જંગલ હતું અને આ જંગલમાં ઘણા બધા પશુ પંખીઓ રહે. બધા પશુ પંખીઓ સંપીને રહે. હવે એક વખત આ જંગલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ. હવે ચોમાસું આવે એટલે તો શું પડે? વરસાદ. પણ આખું ચોમાસું કોરું ગયું, ક્યાંય વરસાદનું નામ નહીં. અને પછી તો આ જંગલની અંદર ચાલુ થયો શિયાળો. પણ શિયાળામાં થોડો વરસાદ પડે, આખો શિયાળો પણ કોરો ગયો. અને પછી આવ્યો ઉનાળો. અને આ જંગલમાં ઉનાળો એટલે માથું ફાટી જાય તેવો ધોમ ધકતો તાપ. નદી, તળાવ, કૂવા બધું સુકાઈ ગયું, ક્યાંય પાણીનું ટીપું ન રહે. પછી મોટા મોટા પશુ પંખીઓ હતા ને, એને તો કોઈ ચિંતા જ ન હતી. એ બધા તો દૂર દૂર જઈને પાણી પી આવે. પણ બિચારા નાના નાના પશુ પંખીઓ શું કરે? તો આ બધા પશુ પંખીઓએ વડલાના ઝાડ નીચે સભા ભરવાનું નક્કી કર્યું. અને કાગડા ભાઈ તો ઉડતા ઉડતા ગયા અને બધા પશુ પંખીઓને કહેવા લાગ્યા, સાંભળો સાંભળો સાંભળો, આવતીકાલે સવારે વડલાના ઝાડ નીચે આપણે સભા ભરવાનું નક્કી કર્યું છે અને બધાએ તેમાં આવવાનું છે. અને બીજા દિવસ થયો, સવાર પડી અને ધીમે 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 બધા પશુ પંખીઓ વડલાના ઝાડ નીચે ભેગા થયા. પોપટ મહારાજે માઈક હાથમાં લીધો અને બધાને કહેવાનું ચાલુ કર્યું, ઓ માય ડિયર લેડીઝ એન્ડ જેન્ટલમેન, માય ડિયર ફ્રેન્ડ્સ. અને પછી અચાનક ઉત્સાહમાં આવીને કહે, અરે આપણે આ જગ્યાએ કૂવો ખોદીએ તો પાણી નીકળે. સૌ કહે, અરે પાણી નીકળે, પાણી નીકળે, પાણી નીકળે, તો આપણે આ જગ્યાએ કૂવો જ ખોદવો જોઈએ. અને પછી તો બીજે દિવસે કોસ, કુવાડી, પાવડો, વાટકા, જે કંઈ હાથમાં આવ્યું એ બધું લઈને બધા આવી પહોંચ્યા. પોપટ મહારાજે તો ધરતી માતાનું પૂજન કર્યું. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો દૂધ બીગ્યો મિંદ્રો સ્વાહા. અને પછી તો ઉત્સાહભેર કામ ચાલુ થયું. પણ અરે આ શું? આ કામની અંદર ઓલું ધોળું ધોળું રૂના ઢગલા જેવું, બે લાંબા કાન વાળું, લાલ લાલ આંખો વાળું સસલું આ કામમાં ન જોડાણું. કાગડાભાઈ કહે, એ સસલા ભાઈ, તમે કેમ કૂવો ખોદવામાં મદદ નથી કરતા? તો સસલું તો રોફમાં આવીને કહે, અરે આવું કામ હું થોડો કરું, મારા તો કપડાં ખરાબ થઈ જાય. કાગડાભાઈએ પડતું મૂક્યું. પછી તો બધાની મહેનત, સંપ અને ખંતથી પાણી નીકળ્યું. બધા નાચવા ગાવા લાગ્યા, કૂદવા લાગ્યા અને જંગલમાં ડીજે મંગાવ્યું. પણ પછી બધા પશુ પંખીઓએ નક્કી કર્યું કે જેટલાએ મહેનત કરી છે એટલાને જ પાણી મળશે, બાકી કોઈને પાણી નહીં મળે. પછી તો સસલા ભાઈને વિલે મોઢે ઘરે પાછું જવું પડ્યું. એક દિવસ, બે દિવસ ને આમ 15 દિવસ થયા. આ સસલાને કઈ પાણીની ચિંતા હોય ને એવું લાગતું નહોતું. એટલે કાગડાભાઈ એને પૂછ્યું, એ સસલા ભાઈ, પાણી ક્યાંથી લાવો છો? ત્યાં તો સસલો રોપમાં આવીને કહે, અરે વહેલી સવારે ઝાકળ આવે છે એના દ્વારા અમે પાણી મેળવી લઈએ છીએ, અમારે પાણીની શું ચિંતા? એમ કહી એણે તો પડતું મૂક્યું. પણ કાગડાએ આ વાત ઘુવડભાઈને કરી. ઘુવડ કહે, ઉનાળામાં કોઈ દિવસ ઝાકળ હોય નહીં. અને એ જ રાત્રે ઘુવડભાઈ કૂવાને કાંઠે ચોકી કરવા બેસી ગયા. રાતનો લગભગ 1:30 વાગ્યો હશે અને સસલાભાઈ પાણીની ડોલ લઈ ધબ 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 કરતા કૂવા કાંઠે આવી પહોંચ્યા. ને ધબાક કરતી કૂવાની અંદર પાણીની ડોલ નાખી અને ત્યાં તો ઘુવડભાઈએ જગારા મારતી આંખો ફેરવી કહે, અરે ઓ સસલા, તે પાણીની ચોરી કરી છે, મારો મારો મારો, તારી ચોરી પકડાઈ ગઈ છે. બધા તેને મારવા જાય છે. ત્યાં તો કાગડાભાઈ વચ્ચે આવીને કહે, ના 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 સસલાભાઈ આપણા જ ભાઈ છે,
આપણા જ જંગલમાં રહે છે, આપણે તેને મારવા ન જોઈએ. પછી તો સસલાભાઈને એની ભૂલ સમજાણી. જોયું મિત્રો, આપણે જિંદગીમાં ક્યારેય ચોરી ન કરવી જોઈએ, અને હા, મહેનત કરવી જોઈએ.